ઓકે સ્ટુડન્ટ આપણે ગુજરાતી સામાન્ય જ્ઞાન ગુજરાતનું જનરલ નોલેજ બરાબર એનો નંબર વિડીયો નંબર 22 બરાબર તે મુકાઈ ચૂક્યો છે. આગળનો છે એમાં મુકાઈ ચૂક્યો છે. આજની જે સિરીઝ છે આપણી વિડીયો નંબર છે 23 બરાબર. આની એક ઝલક આગળ આપણે જે કરાઈ ગયા છે એને છોડ દઈએ અને આપણો આજનો છે વિડીયો નંબર 23 બરાબર. ચલો 23 નો છે આજનો વિડીયો નંબર સિરીઝ છે 23. આના પહેલા મુકાઈ ગઈ છે. આપણે દરેક વિડીયોનો લાઈક રાખ્યો છે 100 બરાબર. તમારા ટાર્ગેટ પહોંચાડવાનું છે 1000 વ્યૂઝ હોય ને અને 100 લાઈક ના હોય એ આપણે ન ચાલે બરાબર. ચાલો તો શરૂ કરીએ છીએ આપણું ફર્સ્ટ MCQ. ફર્સ્ટ છે આપણો જે આજનો છે એ છે બ્રિટિશ ભારતના ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું લેખિત બંધારણ કયા એક્ટથી રજૂ કરવામાં આવ્યું? એટલે કે ભારતનું જે બ્રિટિશ કયું તો ભારત કયું તો બ્રિટિશ ભારત સ્વતંત્ર ભારત નહીં પણ તે સમયે બ્રિટિશની અંદર જે કવર એટલે કે બ્રિટિશ ભારત હતું તેની અંદર કઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું લેખિત બંધારણ હતું અને આમ કહેવામાં આવે છે કયું એનું મૌખિક બંધારણ છે એ પણ યાદ રાખજો. કેવું છે? મૌખિક. તો લેખિત બંધારણ કયા એક્ટથી રજૂ કરવામાં આવ્યું? તો ઓપ્શન તમારો છે એ ચાર્ટર એક્ટ 1813, ચાર્ટર એક્ટ 1833, સી પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 અને નિયામક ધારો 1773. બ્રિટિશ ઇન્ડિયા બરાબર. હવે આને યાદ રાખવા માટે આ તમારે જો તમારા ફેક્ટ આધારિત પ્રશ્ન છે ના હોય તો તમે એને કરી શકો નહીં. આને યાદ રાખવા માટે આપણે ખાસ બે વસ્તુ યાદ રાખવાની છે બંધારણમાં કઈ કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે બંધારણ હતું તે એટલે કે એ સમયગાળો અને પછી આવે છે ઇંગ્લેન્ડની રાણી એટલે કે બ્રિટિશ સંસદ દ્વારા સીધું શાસન કરવામાં આવે છે રાણીના માધ્યમથી ભારતની અંદર. તો બે એ ભાગ યાદ રાખવાના રહેશે. હવે જે આ છે ચાર્ટર એક્ટ 1813, ચાર્ટર એક્ટ 1833, પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784, નિયામક ધારો 1773 આ કોનું છે? લેખિત બંધારણ કોનું છે? ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું છે. એના પછીના જે પણ કોઈ ધારા બનાવવામાં આવે છે બ્રિટિશ રાણીને એટલે બ્રિટિશ સાંસદ દ્વારા બનાવેલા બધા એક્ટ છે. તો આ બધા એક્ટને આપણે પહેલા સમજીએ કયા તો ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા જે બનાવેલા એક્ટ છે એને સમજીએ ત્યારે જઈને આપણે લેખિત બંધારણનો કયો ધારો હતો તે આપણને સમજમાં આવશે. તો ચાલો એક એકને વારાફરતી સમજીએ. એના પહેલા આપણે MCQનો જે જવાબ છે એ કયો? નિયામક ધારો 1773. આ તમારું લેખિત બંધારણ રજૂ કરવામાં કયા તો નિયામક ધારા દ્વારા. કેમ કે નિયામક ધારા શું કરે છે? નામ પરથી ખબર પડે કે કોઈ બાબતનું નિયમન કરવાનું છે. કોનું? તો ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી કોના માધ્યમ દ્વારા? તો બ્રિટિશ રાણી હતી, બ્રિટિશ રાણી એલિઝાબેથના માધ્યમ દ્વારા એને રજૂઆત કરવામાં આવી હતી અને તેનાથી માધ્યમથી એ પરમિશન લઈને આવે છે. તો ફરીથી સમજીએ આપણે દરેક એક્ટને. તો પહેલો એક્ટ છે આપણો નિયામક ધારો. નિયામક ધારો 1773 છે. રેગ્યુલેટિંગ એક્ટ 1773. હવે અહીંયા અંગ્રેજીમાંથી તમને ખબર રેગ્યુલેટિંગ એટલે કોઈ બાબતનું રેગ્યુલેટ કરવા માટે આ ધારો બનાવવામાં આવ્યો. આ ભારતની અંદર જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે કાર્યો હતા એને નિયમિત અને નિયંત્રિત કરવા માટેનું પ્રથમ પગલું હતું. એને નિયમિત કરવાનું હતું અને નિયંત્રિત આ બે વસ્તુ કરવાની હતી. યાદ રાખજો નિયમિત કરવાનું હતું નિયંત્રિત. નિયમિત રેગ્યુલર ચાલતી હતી પણ નિયંત્રિત એટલે કે આ કોઈ નિયંત્રણ બહાર જઈ રહી હતી તેના દ્વારા. હવે અહીંયા જ્યારે આવશે ત્યારે 1757 તમને યાદ આવે બરાબર જે આપણે વિડીયો નંબર 22 ની અંદર કરી ગયા છે. સૌપ્રથમ કાયદા અંતર્ગત આ ભારતની એટલે કે આ જે કાયદો હતો એની અંદર ભારતમાં કેન્દ્રીય વહીવટની સ્થાપના થઈ. એના પહેલા જે વહીવટ હતું એની અંદર બધી જગ્યાએ ક્યાં રાણી જે હતી ઇંગ્લેન્ડની રાણી એના દ્વારા થતું. હવે એને શું કર્યું? કેન્દ્રીય કરવામાં આવ્યું કે એની જે સત્તા હતી એને કોઈ કેન્દ્રમાં કરવામાં આવે એને વહીવટમાં સ્થાન આપ્યું. જે કંપનીનું લેખિત બંધારણ રજૂ કરવામાં આવ્યું એટલે કે આને જે કેન્દ્રીય વહીવટ હતું અને આના માટે શું કરવું હતું? લેખિત બંધારણ આપવાનું હતું. કોને? તે કંપનીને. કેમ કે કંપની પાસે લેખિત બંધારણ તો તે પ્રમાણે એની નિયમન અને નિયંત્રણ કરી શકે. આના માટે એમણે શું કર્યું? કેન્દ્રીય વ્યવસ્થા ગોઠવી. હવે અહીંયાથી તમારો બીજો પ્રશ્ન બની જાય છે કયો કે કેન્દ્રીય વહીવટનું કયા ધારા સૌ પ્રથમ કયા ધારા દ્વારા કેન્દ્રીય વહીવટની સ્થાપના થઈ? તો એ હતો કયો? તો એ નિયામક ધારો હતો અને કોનો હતો? ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો. આ જ ધારો પાછો આગળ ચાલશે ધીરે ધીરે ક્યાં સુધી? બ્રિટિશ રાણી જ્યારે શાસન કરશે ત્યારે પણ. બંગાળના ગવર્નરને એટલે કે ત્યાં કેટલા પ્રાંત હતો? હવે તમને પ્રેસિડેન્સી યાદ હોવી જોઈએ કે બંગાળના ગવર્નરને બંગાળના ગવર્નર તરીકે એટલે બંગાળનો જે ગવર્નર હતો એને બંગાળના ગવર્નર જનરલ તરીકે નિમવામાં આવે છે. પહેલા ગવર્નર હતું પછી એને ગવર્નર જનરલ તરીકે કરવામાં એટલે કે તમારે એને વાઇસરોયથી લઈને બધાને જે પદ હતા અલગ અલગ પદ
એના માટે પણ અલગથી એક સ્વતંત્ર વિડીયો બની જાય. તમારે એના માટે શું કરવાનું છે, કમેન્ટ કરવાનો છે તરીકે ઓળખવામાં આવી. અને તેને મદદ કરવા માટે શું કરવામાં, એક 4 સદસ્યની કારોબારી પરિષદ બનાવી. એને એટલે કે ગવર્નર જનરલ હતા, એને ગવર્નર જનરલની નીચે 1 2 3 અને 4 એમ 4 સદસ્ય બનાવવામાં અને ઉપર શું ગવર્નર, તો એ બોડી બનાવવામાં આવી. અને બંગાળના આવા પ્રથમ ગવર્નર જનરલ બન્યા હતા લોર્ડ વોરન હેસ્ટિંગ્સ. આ સમયે મદ્રાસ, મુંબઈ અને બંગાળ આ 3 પ્રેસિડેન્સી હતી જે ચાલતી હતી. તેની અંદર શું કર્યું કે બંગાળ સૌથી મોટું પ્રાંત હતું, જેને આપણે સમજીએ છીએ આપણે આધુનિક ભારતના ઇતિહાસમાં. બંગાળના જે આ પ્રથમ ગવર્નર જનરલ બન્યા કોણ, લોર્ડ વોરન હેસ્ટિંગ્સ. યાદ રાખજો, બંગાળના કયા છે, નહીં કે ભારતના. બંગાળના ગવર્નર જનરલ, બંગાળના ગવર્નર તો હતા જ, પણ ગવર્નર જનરલ તરીકે પ્રથમ બન્યા લોર્ડ વોરન હેસ્ટિંગ્સ. આના પહેલા મેં તમને કહ્યું બંગાળ, બોમ્બે, મદ્રાસ પ્રેસિડેન્સી આ સ્વતંત્ર હતી. પછી એને શું કર્યું, કાયદાથી એને મદ્રાસ અને બોમ્બે પ્રેસિડેન્સીને અલગ કરવામાં આવે છે. અને બંગાળના ગવર્નર જનરલ હોય એને જ ગવર્નર જનરલને આધીન કરી દેવામાં. એટલે કે આ 3 પ્રેસિડેન્સી હતી, એ 3 પ્રેસિડેન્સીનું આધીન કોને કરવામાં આવે છે, બંગાળ પ્રેસિડેન્સીના આધીન. એટલે બંનેને મર્જ કરીને આના જે બંગાળ એટલે કે બંગાળના જે ગવર્નર જનરલ છે કોને કોને, બંગાળ, બોમ્બે અને મદ્રાસ આ 3 પ્રેસિડેન્સીના એક જ ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા. તો કયો ધારો યાદ રાખવાનો છે, નિયામક ધારા દ્વારા. એટલે અમારી 3 ફેક્ટ યાદ રાખવાના છે આપણે. કયા છે, તો નિયમ અને નિયંત્રણ કરવાનું હતું, અલેખિત બંધારણ હતું. એના માટે કેન્દ્રીય વ્યવસ્થા સર્વપ્રથમ શરૂઆત થઈ અહીંયાથી નિયામક ધારા દ્વારા. બંગાળનો ગવર્નર જનરલ હતો, એના આપણે 4 સદસ્ય ટીમ એટલે કે 5 કુલ થયા. એમાં કારોબારી સદસ્ય હતા. એને બંગાળનો જે ગવર્નર હતો એને બંગાળના ગવર્નર જનરલ તરીકે લોર્ડ વોરન હેસ્ટિંગ્સ. અને 3 પ્રેસિડેન્સીને એક પ્રેસિડેન્સીને આધીન કરી દેવામાં. આ એનો સાર છે. ચલો હવે બીજો નેક્સ્ટ કાયદો છે આપણે તે સમજી લઈએ. એ છે નિયામક ધારા, નિયામક ધારા અંદર હવે શું કર્યું કે આ જે નિયામક ધારો હતો એની અંદર કોલકાતામાં એક સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં. ચલો આ તમારો ત્રીજો પ્રશ્ન થયો. કોલકાતામાં પ્રથમ કોર્ટની સ્થાપના થઈ, સુપ્રીમ કોર્ટ, અને કોના સમયમાં થયેલી એ બી યાદ રાખી લેજો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસનની વાત છે. તે સમયે જ આમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ, જેમાં એક મુખ્ય ન્યાયાધીશ, 3 અન્ય ન્યાયાધીશની પેનલ બનાવી. આ સૌ પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હતા સર એલિઝા ઇમ્પે. આ યાદ રાખી લેજો. ચલો મોસ્ટ આઈએમપી આ તમારા નિયામક ધારાની વાત થઈ. હવે જે આપણે નેક્સ્ટ નિયામક ધારો છે એ છે પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. આ એક્ટ એવું કહે છે કે આ કાયદાથી કે નિયામક ધારાની ખામી દૂર કરે. હવે સમજો, ખાસ કરીને તમે પહેલા કયો નિયામક ધારા આવ્યો 1773નો, પછી આ 1784નો. એમાં આ નિયામક ધારામાં જે કોઈ ખામી હતી એને દૂર કરવા માટે કોઈ પિટ્સ ઇન્ડિયા એક્ટ લઈને આવ્યા. કંપનીના વ્યાપાર અને રાજકીય કાર્ય, કંપનીનું જે વ્યાપારી અને રાજકીય બંને કાર્ય છે એને અલગ અલગ કરવામાં આવે છે. અને વ્યાપારી કાર્યને કોર્ટ ઓફ ડાયરેક્ટર એટલે કે નિદેશક મંડળને સોંપવામાં આવે, જેને રાજકીય કાર્ય માટે બોર્ડ ઓફ કંટ્રોલની સ્થાપના કરવામાં આવે. હવે જોજો, નિયંત્રણ, નિયામક બે શબ્દ પહેલા કહ્યા હતા તે જ શબ્દને યાદ રાખવાના છે આપણે. એને જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું હતું નિયામક અને નિયંત્રણ, નિયમિત વ્યાપાર કરવાનો હતો ને એનો રાજકીય સત્તા જે હતી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નિયંત્રણ કરવાની હતી. એટલે એના માટે બે વસ્તુ લઈને આવ્યા. વેપાર માટે શું કર્યું, નિદેશક મંડળી બનાવી, અને રાજકીય નિયંત્રણ માટે એમનું શું, બોર્ડ ઓફ કંટ્રોલ, એટલે એનું નામ કંટ્રોલ રાખવામાં આવ્યું. આ યાદ રહ્યું. આ કંપનીના વિસ્તારમાં જે બધા કયા આ કંપની જે વિસ્તાર હતો એ શું કરતું, તો નાગરિક, સૈન્ય, મહેસૂલ અધિકારી પર શું, બોર્ડ ઓફ કંટ્રોલ. જો સંપૂર્ણ રાજકીય નિયંત્રણ માટેના નાગરિક, સૈન્ય અને મહેસૂલ જે કંઈ ડિપાર્ટમેન્ટ હતા એના બોર્ડ ઓફ કંટ્રોલ એટલે કે નિયંત્રણમાં લઈ લીધા. આ કાયદાથી એમણે શું કર્યું, પ્રથમ વખત કંપની દ્વારા આધીન જે ક્ષેત્ર હતા એને બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ નામ આપ્યું. એટલે એને કહ્યું બ્રિટિશ ભારત. તમારા ચોથો નંબરનો ફેક્ટ. ચલો હવે એના વિશે બીજું જાણીએ. જો ચાર્ટર એક્ટ 1813. ચાર્ટર એક્ટમાં મુખ્યત્વે 3 ચાર્ટર એક્ટ સુધારા થાય છે, બરાબર. એટલે 4 ચાર્ટર એક્ટ આપણે યાદ રાખવાના છે. ચાર્ટર એક્ટ છે 1813. ભારતમાં શિક્ષણ પાછળ 1 લાખ રૂપિયા ખર્ચ કરવાનો મોસ્ટ આઈએમપી કયો તો પહેલો ચાર્ટર એક્ટ 1813 મુજબ. આની અંદર શું થયું કે ચાર્ટર એક્ટમાં છે કંપનીનો જે ચા અને ચીન સિવાયના વ્યાપાર પર એનો શું કરે, વેપારના એક અધિકારનો અંત આણ્યો. એટલે કે ચાનો જે વેપાર હતો એ ચાલુ રાખ્યો અને ચીન સાથેનો જે વેપાર ચાલી રહ્યો હતો એના પર શું કરે, બ્રિટિશ રાણી અને કંપની એને બંનેનો અધિકાર રાખ્યો. પણ ચા સિવાયના જેટલા પણ વેપાર હતા એ બધા પર વેપાર અધિકારનો અંત આણ્યો. કોણ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો અંત આણે છે. તો યાદ રાખવું. ચાર્ટર એક્ટની અંદર જોઈએ તો 1833 એટલે બીજો છે બંગાળના ગવર્નર જનરલને શું કર્યું, ભારતના ગવર્નર જનરલ તરીકે જાહેર કર્યા. જે આપણે પહેલા કયા
નિયામક ધારા દ્વારા સુધારો કર્યો હતો એ સુધારામાંથી લઈને આવ્યા. તેની અંદર શું કર્યું? આ સુધારો તો લઈને આપણા સાથે શું કર્યું? દીવાની અને સૈન્ય શક્તિ કોને આપવામાં આવી? તો બંગાળના ગવર્નર જનરલને આપ્યું. એના જે આગળ વધી બ્રિટિશ અધિકૃત ભારતને સંપૂર્ણ ક્ષેત્ર ઉપર શું કેન્દ્રીયકરણ દિશામાં એક નિર્ણાયક પગલું ગણવામાં આવ્યું હતું. પહેલા જ નિર્ણય કેન્દ્રીય શક્તિ કરી દેવો એના માટે મંડળ બનાવ્યું અને આ કર્યું. બરાબર. એટલે શું કર્યું? 3 પ્રેસિડેન્સીને એક પ્રેસિડેન્સી કરી, એના ગવર્નર જનરલ બનાવ્યા. પછી એની સત્તામાં શું કર્યું? દીવાની અને સૈન્ય શક્તિ અને બ્રિટિશ અધિકૃત ભારતનું સંપૂર્ણ ક્ષેત્રીકરણ એમને કર્યું. તો આ યાદ રાખવાનું છે. પછી લોર્ડ વિલિયમ બેન્ટિક એ શું બને છે? ભારતના પ્રથમ ગવર્નર જનરલ. આ 3 બની ગયું શું? ભારત બનાવ્યું અને ભારતના પ્રથમ ગવર્નર કયું? અહીંયા બ્રિટિશ અધિકૃત ભારતની રચના થઈ અને એના પ્રથમ એટલે કે પ્રથમ ગવર્નર જનરલ બન્યા એ લોર્ડ વિલિયમ બેન્ટિક. ચા અને ચીન સાથેના જે વેપાર હતા, બરાબર, ચા અને ચીન સાથેનો જે વેપાર હતો એ એક અધિકારનો અંત કરીને કંપનીના વેપારી કાર્યોનો પણ હવે એને શું કર્યું? જે પહેલા ઉપર હતું આપણે કયું નિયામક ધારાની અંદર જે સમજી ગયા હતા એની અંદર શું કર્યું હતું કે એનો જે વેપાર હતો કઈ 2 જગ્યાએ ચાલતો હતો, રાજકીય અને વ્યાપારી. એમાં શું કર્યું? એને વ્યાપારી કાર્યોને અહીંયા આગળ અંત કર્યો. કરે ચાર્ટર એક્ટ 1833 મુજબ તમારો ત્રીજો ફેક્ટ થયો. આ કંપનીના માત્ર વહીવટી સંસ્થા બનાવી દીધી, એનો રાજકીય સત્તા પણ નિયંત્રણમાં લઈ લીધી, પછી વ્યાપારી સત્તા લીધી અને શાના માટે? માત્ર ને માત્ર એવું કહો તો બ્રિટિશ રાણીના વતી શું કરશે? વહીવટી સંસ્થા તરીકે ચાલુ રાખી. હવે જે બોમ્બે અને મદ્રાસ ગવર્નર પાસેથી જે ધારાકીય શક્તિ હતી એ પણ લઈ લેવામાં આવી હતી. ચલો હવે નેક્સ્ટ છે આપણો ચાર્ટર એક્ટ 1853 જે ત્રીજો એક્ટ છે. આ ચાર્ટર એક્ટ 1853 ગવર્નર જનરલ પરિષદનું શું કર્યું? એને ધારાકીય અને વહીવટી કાર્યને અલગ કર્યા. પછી આવે છે હવે કોનું? જે કંપનીનું શાસનનો અંત લાવ્યા પછી હવે ગવર્નર જનરલ પાસે જે શક્તિ હતી એને નિયંત્રણ કરવા માટે શું કર્યું? એને ધારાકીય અને વહીવટી આ બંને કાર્ય અલગ કરી લીધા. ગવર્નર જનરલની પરિષદમાં એમણે શું કર્યું? આ પરિષદ બનાવી એ પરિષદને મદદ કરવા એટલે કે ગવર્નર જનરલને મદદ કરવા શું કર્યું? 6 નવા સભ્યને વધારો કર્યો અને ગવર્નર જનરલની વિધાન પરિષદને ભારતની કેન્દ્રીય વિધાન પરિષદ તરીકે ઓળખવામાં આવે. કેન્દ્રીયકરણ કરવાની શરૂઆત કર્યું, જનરલ પરિષદ બનાવી. પછી એને શું કર્યું? ધારાકીય વહીવટી કાર્ય અલગ કરીને પછી એના પર શું કર્યું? ગવર્નર જનરલને લઈ લીધા. એની નીચે 6 સભ્ય, પહેલા કેટલા હતા? 4 હતા. પછી અહીંયા શું કર્યું? 2, 3, 4 અને 5 એટલે કે 6 સભ્ય કરીને એને મદદ કરવા માટે મૂક્યા. હવે આની અંદર શું થાય છે કે જે બ્રિટિશ સંસદને અનુરૂપ કાર્ય કરતી કયા? તો આ બ્રિટિશ સંસદને અનુરૂપ કાર્ય થાય તેને મિની પાર્લામેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ તમારા માટે મોસ્ટ એમ્પી છે. કઈ અને જે સંસદ કઈ ચાર્ટર એક્ટ દ્વારા એટલે કે કઈ પરિષદને બ્રિટિશની મિની પાર્લામેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે તે એ પણ જોઈ લઈએ. ઓકે, 1 મિનિટ. આ સનદી સોરી 1 મિનિટ. ઓકે, સનદના અધિકારીઓ જે આ બનાવી તે વિધાન પરિષદ કઈ? કેન્દ્રીય વિધાન પરિષદની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાનું નક્કી થયું જેને ભારતીય માટે પણ ખુલ્લી મુકાઈ હતી અને આ સંબંધમાં 1854માં મેકોલે સમિતિનું સંગઠન કર્યું. હવે આને સમજો કે સનદ અધિકારીઓની જે ભરતી થવાની હતી આને વહીવટ ચલાવવા માટે એના માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનું નક્કી થયું હતું ચાર્ટર એક્ટ 1853માં. તમારો ત્રીજો ફેક્ટ થાય છે. એના માટે શું કર્યું? ભારતીયો માટે ખુલ્લી મૂકવામાં આવે છે અને આ સંબંધ કોનો હતો? 1800. આના માટે 1854માં મેકોલે સમિતિનું ગઠન બનાવવામાં આવી હતી. તો આ તમારા માટે મોસ્ટ આઈએમપી થઈ ગયું સનદી અધિકાર. બરાબર, તો હમણાં જ આપણે ઉજવણી કરી ગયા તો એનો ઇતિહાસ જાય તો અહીંયા મેકોલે સમિતિની શરૂઆત થાય છે સિવિલ સર્વિસનું. કેન્દ્રીય વિધાન પરિષદમાં સ્થાનિક પ્રતિનિધિઓનો આરંભ કરાયો એટલે કે ભારતીયોને એમાં સામેલ કરવામાં આવ્યા આ કઈ ગવર્નર પરિષદમાં. નવા ઉમેરેલા 6 સભ્ય પૈકીમાં 4 ચૂંટણી થશે એટલે કે બંગાળ, મદ્રાસ, બોમ્બે, આગ્રાથી આ 4 એના હશે અને સ્થાનિક પ્રાંતીય સરકાર દ્વારા એની જોગવાઈ કરવામાં આવશે. બરાબર. હવે આપણે છે નેક્સ્ટ એમસીક્યુ સમજાઈ ગયો છે તમને બરાબર. ચાર્ટર એક્ટ 3 અને નિયામક ધારો પિટ્સ ઇન્ડિયા એક્ટ આને યાદ રાખવાનું આપણા મોસ્ટ આઈએમપી છે અને એને ક્રોનોલોજી પ્રમાણે પહેલા નિયામક ધારો, પિટ્સ ઇન્ડિયા એક્ટ અને ચાર્ટર એક્ટ 3 ધારા આ રીતના યાદ રાખવાના રહેશે. એમસીક્યુ બીજો છે બંધારણ સભાની રચનાનો સૌપ્રથમ વિચાર કયા મહાનુભાવને આવ્યો હતો? આપણી સ્પીડ વધારે છે તો જરા તમારા વિડીયોને થોડોક ધીરો કરીને તમે
એક વખત 2 વખત તમે રિવાઇઝ કરી શકો છો. આપણો ઓપ્શન છે મહાત્મા ગાંધી દ્વારા શરૂ થયું, જવાહરલાલ નહેરુ દ્વારા, સી સ્ટેફર્ડ ક્રિપ્સ દ્વારા અને માનવેન્દ્ર નાથ દ્વારા. બરાબર. અહીંયા ફરી કહું છું, બંધારણ સભાની રચનાનો સૌપ્રથમ વિચાર કયા મહાનુભાવને આવ્યો હતો? આ યાદ રાખે. એટલે બંધારણ સભાનો ઇતિહાસ આપણી પાસે હોવો જોઈએ. એને પણ આપણે સમજીશું. પહેલા આપણે એનો જાણી લઈએ જવાબ. તમને ના આવડતો હોય તો તમારે કમેન્ટ કરવાનો છે. મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સ્ટેફર્ડ ક્રિપ્સ અને માનવેન્દ્ર નાથ. આપણો જવાબ શું હોવો જોઈએ? માનવેન્દ્ર નાથ દ્વારા એનો સૌપ્રથમ વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. કેટલાક કહેશે મહાત્મા ગાંધી અને જવાહરલાલ. આ ઓપ્શન પણ છે, પણ એમને શું રજૂ કર્યું હતું તે પણ આપણે સમજીએ. ચાલો તો એને પણ સમજી લઈએ એક વખત. હવે સમજો જો બંધારણ સભાની રચનાની વાત કરીએ તો બંધારણ સભા જ્યારે છે ને ત્યારે 1922ની અંદર મહાત્મા ગાંધીએ માંગ કરેલી, પણ કઈ? ભારતનું રાજનૈતિક ભાગ્ય ભારતીયો પોતે બનાવશે. આ જે હતી માંગ એ કઈ હતી? રાજનૈતિક. એટલે રાજનૈતિક આપણે પહેલા જે ધારો સમજી ગયા એની અંદર સૈદ્ધાંતિક અને રાજનીતિક આ બે વસ્તુ તમારે ખાસ આવશે, તેને બંનેને સમજી લેવું જરૂરી છે. હવે રાજનૈતિક એટલે કે પેલું સિવિલ સર્વિસને 4 સભ્ય વિધાન પરિષદમાં બનાવે, એમાં ભારતીય સામેલ કરાય. તો શું થયું? એમાં જે કંઈ નવા સુધારા વધારા કરવાના હશે એમાં કોણ? રાજનીતિક તરીકે સુધારા થશે. એટલે ગાંધીજીએ એનું શું કર્યું હતું? રાજનીતિક ભાગ્ય ભારતીય પોતે બનશે એના માટે. અને એને સરકારે શું સ્વીકારી પણ હતી? કઈ? બ્રિટિશ સરકાર દ્વારા એને એક 2 ત્રણ મૂકવામાં આવે. પણ એમને શું કરવામાં આવ્યું કે એમની શક્તિને શું નિયંત્રિત કરવામાં આવી અને એમની જે વિચાર રજૂ કરવામાં એના આખરી નિર્ણય કોણ હશે? ગવર્નર જનરલનો. તો એ પણ આપણે સમજી ગયા છે. તો જોઈએ કે બંધારણ સભાની રચનાનો સૌપ્રથમ વિચાર સામ્યવાદી નેતા માનવેન્દ્ર નાથે રચ્યો. બરાબર. એ તમારે થયો. પછી 1935ની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સૌપ્રથમ વખત બંધારણ સભાની રચનાની માંગણી કરી. આ માંગણી પહેલા કોણે રાજનીતિક માંગ શરૂઆત કરી, પછી એમને સામ્યવાદી તે બંધારણ સભાની રચના કરી. સમય જતાં 1935 જ્યારે આવે છે ત્યારે કોંગ્રેસ દ્વારા બંધારણ સભાની રચનાની માંગ કરી. આ સંપૂર્ણ કેવી હોવી જોઈએ? ભારતીય હોવી જોઈએ. કેમ કે પહેલા એમણે શું જાણી લીધું હતું કે જે નિયુક્તિ થાય છે એમાં એમની પાસે વિચાર હોય પણ એમનું કશું ચાલતું ના હોય, તેમણે શું કર્યું? સંપૂર્ણ ભારતીય બંધારણ સભા હોવી જોઈએ. 1938 જતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વતી જવાહરલાલ નહેરુએ જાહેર કર્યું કે પુખ્ત વયના મતાધિકારના ધોરણમાં રાખીને કોઈ પણ જાતનું બાહ્ય દખલ વગર, મોસ્ટ આઈમ્પી આ જોયું, બાહ્ય દખલ વગર બંધારણ સભાની રચના કરવામાં આવે. આ નહેરુની માંગણી હતી અને બ્રિટિશ સરકાર સમક્ષ એમણે મૂકીને બ્રિટિશ સરકારે શું કહ્યું હતું? સૈદ્ધાંતિક માંગણી કહી હતી અને એને નામ આપ્યું હતું ઓગસ્ટ પ્રસ્તાવ. ચલો મોસ્ટ આઈમ્પી તમારું યાદ રાખી લેવાનું. હવે તમે જે કહો છો કે જવાહરલાલ નહેરુની વાત છે, એમણે શું પુખ્ત વયના મતાધિકારની વાત કરી હતી. આ જે પુખ્ત વયના મત અધિકારની ધારા ધોરણ હતા એ પણ કોઈ પણ બાહ્ય દખલ વગર, એટલે સંપૂર્ણ કેવા છે? ભારતીય, સંપૂર્ણ ભારતીય અંદર હોવા જોઈએ. એની રજા બંધારણ સભાની રચનાની માંગ કરી અને બ્રિટિશ સરકારે શું સૈદ્ધાંતિક રીતે હતું અને સૈદ્ધાંતિક પ્રસ્તાવને શું કહ્યું હતું? એને ઓગસ્ટ પ્રસ્તાવ તરીકે ઓળખાવે છે. હવે તમને કહેશે નહેરુ રિપોર્ટ, તો આ નહેરુ રિપોર્ટ નથી, એ પણ યાદ રાખજો. નહેરુ રિપોર્ટ રજૂ કર્યો હતો જેને આપણે સિમલા કરાર પર કહીએ છીએ. અને ક્યાં રજૂ કર્યું હતું? એ રજૂ કરાયું હતું રાવી નદી કિનારે અને મોતીલાલ નહેરુ દ્વારા એને રજૂ કરવામાં આવ્યું હતું. 1942માં સ્ટેફર્ડ ક્રિપ્સના નેતૃત્વ હેઠળ ક્રિપ્સ મિશન જે ભારત આવ્યું હતું અને તેને શું કર્યું હતું? ભારતની કઈ જે આ ઓગસ્ટ પ્રસ્તાવ હતો એને અસ્વીકાર કરે છે. અને અંતે 1946માં કેબિનેટ મિશન બનાવવામાં આવે છે જેને બંધારણ સભાની યોજનાની જાહેરાત કરે, એટલે કે બંધારણ સભાની રચનાની માંગ કરે છે. એટલે કે અહીંથી શરૂ કરીને રાજનૈતિકથી લઈને સિદ્ધાંતિક માંગણી રજૂ કરવા સુધી આ બંધારણ સભાનો ઇતિહાસ છે, એ આપણને યાદ હોવો જોઈએ. આવી આ 3 સભા થઈ હતી. સભા થઈ હતી કેબિનેટ મિશન, અને કેબિનેટ મિશનની અંદર 3 સભ્યો હતા. એ 3 સભામાં પહેલા જે સભ્ય હતા એ લોર્ડ પેથિક લોરેન્સ હતા, બીજા સભ્ય હતા સર સ્ટેફર્ડ ક્રિપ્સ હતા અને ત્રીજા હતા એવી એલેક્ઝાન્ડર. અને બંધારણ સભાની જે માંગણી રજૂ થઈ કેવી હતી? સંપૂર્ણ ભારતીય હોવા જોઈએ, ન કે એટલે કેબિનેટ મિશનને પણ એ લોકો માન્ય રાખતા નથી. ત્રીજો એમસીક્યુ છે આપણે, ભારતીય બંધારણમાં રાષ્ટ્રધ્વજનું માન સન્માન જળવાવાના હેતુથી ભારતીય રાષ્ટ્રીય ધ્વજ સંહિતા કયા વર્ષમાં બનાવવામાં આવી હતી? ફરી વાંચું છું, ભારતીય બંધારણમાં રાષ્ટ્રધ્વજનું માન સન્માન જળવાય એ હેતુથી ભારતીય રાષ્ટ્રીય ધ્વજ સંહિતા બનાવી હતી, પણ કયા વર્ષમાં બનાવવામાં એ પૂછ્યું છે. ઓપ્શન એ છે 1947, ઓપ્શન બી છે 1948, ઓપ્શન સી છે 1949 અને ઓપ્શન ડી છે 2002.
બરાબર. રાષ્ટ્રીય ધ્વજ સંહિતા કે રાષ્ટ્રીય ધ્વજની માન્યતા અપાઈ એ અને રાષ્ટ્રીય ધ્વજ સંહિતા બનાવવામાં ત્યાં સુધીની અને ત્યારે જ બનાવવામાં આવી હતી ક્યારે 2002માં. તો આપણને એ વસ્તુ ઇતિહાસ હોવો યાદ હોવો જોઈએ. તો આપણે એક વખત એને પણ રિવાઇઝ કરી લેવું જોઈએ. તો આપણે એ પણ કરી લઈએ. 2002 આપણો જવાબ છે. હવે જોઈએ રાષ્ટ્રીય ધ્વજ. રાષ્ટ્રીય ધ્વજની વિશેની વાત કરીએ આપણને બરાબર છે. ત્રિરંગો હોય છે, 3 રંગ હોય છે, ત્રણેય રંગોથી બનેલા છે. અને જે પહેલો પટ્ટો છે કેસરી છે, વચ્ચે સફેદ અને નીચે પટ્ટો હોય છે લીલો. આ વચ્ચેનો જે સફેદ પટ્ટાનો છે એને નેવી બ્લુ કહીએ છીએ. એની અંદર અશોક ચક્ર છે. એમાં કેટલા 24 આરા પૂછાઈ ચૂકેલો પ્રશ્ન. કેટલા આરા હોય છે ટેટ 2માં બરાબર. તો 24 આરા ધરાવતો અંકિત અશોક ચક્ર હોય છે. આ રાષ્ટ્રીય ધ્વજની લંબાઈના પહોળાઈ કેટલી આ પણ પૂછાઈ ચૂક્યો છે 3:2 પ્રમાણે હોય છે. રાષ્ટ્રધ્વજનો સ્વીકાર ક્યારે થયો તો 22 જુલાઈ 1947ના રોજ બંધારણ સભા દ્વારા એને કરવામાં આવ્યો. આપણે રાષ્ટ્રીય ધ્વજમાં જે ફેરફારો આવ્યા છે એના વિશેનો કે મોસ્ટ આઈએમપી એમસીક્યુ પણ કરાવી ચૂક્યા છે. કયા નંબરનો છે 21 નંબરના લગભગ હશે. તો આપણે એક વખત જીકેની જે સિરીઝ મૂકી છે એને મોસ્ટ આઈએમપી છે. તમે એક વખત પરીક્ષામાં જતા પહેલા જોઈ લેશો. તમને ખાતરી છે તમારો જે પાર્ટ બી છે કોન્સ્ટેબલનું, પાર્ટ બી નું જે 100 માર્ક્સ છે એમાંથી કમસે કમ તમારું બંધારણનું લગતા આપણે 25 ક્વેશ્ચન માનીએ છીએ કે તમારા કવર થઈ જાય છે. બંધારણનો અનુચ્છેદ 19(1)(a) એ અન્વયે દરેક નાગરિકને રાષ્ટ્રધ્વજને ફરકાવવાનો અધિકાર છે. બરાબર. તો તમારા બંધારણ લગતું છે કયું તો આપણે છે 19(1)(a) મુજબ આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અધિકાર કોને નાગરિકોને આપવામાં આવેલો છે. દરેક નાગરિક. બરાબર. રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવા માટે ભારતીય રાષ્ટ્રીય ધ્વજ સંહિતા બની હતી. એને 2002માં બનાવવામાં આવી હતી. રાષ્ટ્રધ્વજની જે ડિઝાઇન હતી એ પિંગલી વેંકૈયા દ્વારા તૈયાર કરવામાં આવી હતી. બરાબર. એની કોપી પણ બનાવવામાં આવી હતી. કોના દ્વારા બનાવવામાં આવી હતી હમણાં હાલ ચર્ચામાં રહ્યું હતું બંધારણ. બરાબર. તમારે કમેન્ટ કરવાનો છે. ચોથો એમસીક્યુ છે આપણો IVF નું પૂર્ણ નામ જણાવો. બરાબર. આ તમારો છે કોન્સ્ટેબલનો પાર્ટ નંબર જે પર્યાવરણ છે, ટેકનોલોજી અને સાયન્સ, ઇકોનોમી આ વિભાગ છે એમાંથી તમારો સાયન્સનો પ્રશ્ન છે. ઇનવર્ટિલ ફ્રેમ, ઇન વોટર ફ્રેમ, ઇન વરી ઓફ ફોરમ અને ચોથો ઓપ્શન છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝર. બરાબર. IVF કઈ ટેકનોલોજી છે તમારે યાદ હોવું જોઈએ. IVF ખૂબ ચર્ચામાં છે, હમણાં કરંટમાં પણ છે. તો એ જોઈએ આપણો જવાબ છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝર. આ ટેકનોલોજી શું છે અને સાયન્સમાં એનું શું મહત્વનું છે એ પણ જોઈ લઈએ. IVF ઇન વિટ્રો ફર્ટિલાઇઝર આ પદ્ધતિ શું થાય છે કે સસ્તન વર્ગના જે પ્રાણીઓના ગર્ભનો જન્મ હવે શું માનવ શરીરની બહાર પણ એટલે કે જે સસ્તન પ્રાણીઓ હતા એમને બચાવવા માટે પહેલા તો શું પ્રાણીઓની વાત કરીએ તો એ શું જેટલા પણ સસ્તન પ્રાણીઓ છે એમના જે જીવન કેટલીક જગ્યાએ એમની જે પીસીસ છે એ ખૂબ ડેન્જર સ્થિતિમાં આવી જાય છે. ત્યારે એમને શું કરવામાં આવે છે એમને બચાવવા માટે આ IVFનો પ્રયોગ કરવામાં આવે છે. માનવ શરીરની વાત કરીએ તો માનવ શરીરનું શું નિસંતાનપણું જે લોકો છે એ લોકોને સંતાનના સુખ માટેની આ ટેકનોલોજી વિકસાવવામાં આવી હતી. આ પદ્ધતિને આપણે શું કહીએ છીએ ઇન વિટ્રો ફર્ટિલાઇઝર કહીએ છીએ. આ પદ્ધતિ છે શું છે કે સ્ત્રીના શરીરમાંથી અંડકોષને સાવચેતીપૂર્વક બહાર કાઢીને એને ટેસ્ટ ટ્યુબ બેબી એટલે કે ટેસ્ટ ટ્યુબ હોય છે એની અંદર પોષણયુક્ત વાતાવરણમાં રાખવામાં આવે છે અને ફલન કરીને પુરુષના શુક્રાણુ દ્વારા શું કરવાના આવા ફલિત યુગ્મજનને ગર્ભાશયમાં પ્રત્યારોપણ કરવામાં આવે છે જેને યોગ્ય સમયે બાળક તરીકે જન્મ આપે છે. હવે આપણે આનાથી એક શબ્દ આવે છે સરોગેસી મધર. બરાબર. સરોગેસી મધર પણ આવે છે આનાથી એક ટેકનોલોજી આગળ વધીને. બરાબર. સેરોગેસી મધર ખૂબ ચર્ચામાં હતું એનાથી લગતો પ્રશ્ન બની શકે છે. તો આ પણ યાદ રાખવાનું છે. આ શાના માટે તો નિસંતાન દંપતી માટે આશીર્વાદ રૂપ થઈ છે આ ટેકનોલોજી. 1978માં બ્રિટનમાં લેસ્લી બ્રાઉને વિશ્વનો સૌપ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબીની જન્મ આપ્યો હતો. કોણે આપ્યો હતો એ લુઈસ બ્રાઉની અને એ હતી લેસ્લી બ્રાઉની. IVFમાં 1978માં બ્રિટનમાં જે લેસ્લી બ્રાઉની આ શું છે ટેસ્ટ ટ્યુબ કઈ થઈ ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા જન્મેલી આ એક પ્રથમ કઈ છે પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી ગણવામાં આવે છે. કઈ તો લેસ્લી બ્રાઉની અને જન્મ આપનાર તો લુઈસ બ્રાઉની હતા. બરાબર. ભારતની અંદર વાત કરી લઈએ તો ભારતની અંદર એ પ્રથમ જે ટેસ્ટ ટ્યુબ
ટ્યુબ બેબી હતા એ ભારતમાં જન્મ, એના વિશે પણ વિવાદ છે. પણ વિવાદની વાત કરતા પહેલા આપણે જો પ્રશ્ન પૂછાય તો 3 ઓક્ટોબર 1978માં ડૉક્ટર સુભાષ મુખોપાધ્યાયની દેખરેખમાં કાનુપ્રિયા એ પ્રથમ ટેસ્ટી ટ્યુબ બેબી ગણવામાં આવે છે. કાનુપ્રિયા દ્વારા પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી હોય છે, એનું નામ હોય છે દુર્ગા. એ દુર્ગાનો જન્મ અપાય છે. પણ સમય જતાં, એટલે કે આ સમય વિવાદ કે સમય જતાં બીજી વખત પણ વિવાદનું કારણ એ હતું કે સમયની માન્યતા, સમયને ગણીએ જોવા, સમય પ્રમાણે ગણવા જોઈએ તો 3 ઓક્ટોબર 1978માં જે દુર્ગાનો જન્મ થયો ટેસ્ટ ટ્યુબ બેબી એ જ પ્રથમ ગણવામાં આવે છે, પણ એને માન્યતા મળી નહીં હતી. પછી 16 ઓગસ્ટ 1986માં મુંબઈમાં KEM હોસ્પિટલમાં જે દ્વિતીય ટેસ્ટ ટ્યુબ બેબી છે હર્ષા ડૉક્ટર ઇન્દિરા હિન્દુજાના દેખરેખ હેઠળ જન્મી હતી, એને ગણવામાં આવે છે. એટલે ક્યારે પણ વિવાદનું કારણ બને અને સાલ પૂછાય ત્યારે તમારે સાલ રાખવાનું. 3 ઓક્ટોબર 1978માં તો સુભાષ મુખોપાધ્યાયની દેખરેખ હેઠળ કાનુપ્રિયા દ્વારા જે દુર્ગા ટેસ્ટ ટ્યુબ બેબી હતી એને જન્મ અપાયો હતો. અને જો કોઈ પૂછાય તો ડૉક્ટર ઇન્દિરા હિન્દુજા દ્વારા, તો આપણે યાદ રાખવાની રહેશે કઈ છે ટેસ્ટ ટ્યુબ બેબી, હર્ષા, એને યાદ રાખવાનું રહેશે. હવે નેક્સ્ટ વાત કરી લઈએ. 5મો જે MCQ છે એ પ્રકાશના તરંગ લંબાઈના માપનનું સાધનને શું કહે છે? આપણા ઓપ્શન છે સ્પીડોમીટર, ઓડિયોમીટર, સી તમારો છે એરોમીટર અને ડી છે સ્પેક્ટ્રોમીટર. આ બધા જ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ચૂક્યા છે, તો આપણને આવડવા જોઈએ કે પ્રકાશ તરંગ લંબાઈને માપનનું સાધનો શું છે. આપણે એને કહીએ છીએ સ્પેક્ટ્રોમીટર. બરાબર, પ્રકાશના તરંગ લંબાઈનું માપનના સાધનને આપણે કહીએ છીએ સ્પેક્ટ્રોમીટર. તો આગળ જોઈ લઈએ કેટલાક સાધનો, ઉપકરણો, એના માપન પણ કોના દ્વારા થાય છે તેને. સ્પેક્ટ્રોમીટર એ પ્રકાશના તરંગ લંબાઈના માપનનું સાધન છે. એમીમીટર એ વિદ્યુત પ્રવાહનું માપનનું સાધન. એરોમીટર વાયુનું વજન અને તેનું ઘનત્વ માપન કરે છે. જોજો, એમીમીટર ને એરોમીટર ખાસ ધ્યાન રાખજો, થોડો અંતર છે. એટલે એમીમીટર એ વિદ્યુત પ્રવાહનું માપન કરે છે, એરોમીટર વાયુનું વજન અને તેનું ઘનત્વ કેટલું છે એનું માપન કરશે. બેરોમીટર એ દબાણનું માપનનું સાધન છે. ગેલ્વેનોમીટર એ વિદ્યુત પ્રવાહના અસ્તિત્વ અને દિશા, આ મોસ્ટ આઈએમપી છે. બરાબર, વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ છે કે નહીં અને દિશા માપન, કેમ કે આ ખાસ જ્યાં પણ વીજળીનું કામ ચાલતું હોય ત્યાં આગળ આ બધા પાસે સાધન હોય છે. ગેલ્વેનોમીટર વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ છે ને કઈ દિશામાં વહે છે એના માટે ગેલ્વેનોમીટર. હાઇડ્રોમીટર એ પણ મોસ્ટ આઈએમપી, આ બધા પૂછાઈ ચૂકેલા છે, યાદ રાખજો, આ બધા પૂછાઈ ચૂકેલા છે. હાઇડ્રોમીટર એ પ્રવાહના વિશિષ્ટ ઘનત્વનું માપન કરે છે. લેક્ટોમીટર એ દૂધની વિશિષ્ટ ઘનત્વનું માપન કરે છે. અને સ્પીડોમીટર એ વાહનોની ગતિશીલતાનું માપનનું સાધન. આ પણ મોસ્ટ આઈએમપી, કેમ કે આપણી જગ્યા હાઈવે અને ખાસ કોઈ જગ્યાએ વાહનોની સ્પીડ કેટલી વધુ ગતિથી થાય છે એના માટે સ્પીડોમીટર મૂકવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન વાત કરી લે 5. જો તમને વિડીયોનો કન્ટેન્ટ ગમી રહ્યો હોય તો જરૂરથી આપણો કયો છે ટાર્ગેટ શું છે 100 લાઇકનું છે. આ 100 લાઇક આપણે પહોંચાડવાના છે. જો ગુજરાતના ભૂભાગની જમીન આલ્કલાઇન પ્રકારમાં પરિવર્તન થઈ રહી છે તો તે જમીનનું pH વેલ્યુ કેટલું હશે? આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આવા પ્રશ્ન પૂછાશે તો તમને વાંચતા સમય જશે. તો યાદ રાખો, જો ગુજરાતની કોઈ ભૂભાગ છે એ ભૂભાગની જમીનનો ભાગ કેવો આલ્કલાઇન પ્રકારનો થઈ રહ્યો છે, એટલે કે પરિવર્તન થઈ રહ્યું છે, તો આ જમીનનું pHનું વેલ્યુ કેટલું હશે? તમારા ઓપ્શન છે 6.5, બી છે 7.3 pH અને 4 છે 3.5 pH અને ડી 5.5 pH. બરાબર, pH જાણવું આપણા માટે ખૂબ. તો આ જે જમીનનું છે આલ્કલાઇનનું પ્રમાણ વધતું જશે તો શું થશે? એનું pH વેલ્યુ હોવું જોઈએ 7.3, એટલે કે આનું pH વેલ્યુ વધી રહી છે, એનાથી પરિવર્તન થઈને શું હવે આ જમીન કેવી થઈ છે? આલ્કલાઇનની થઈ છે, એટલે કે 7.3 pHનું વેલ્યુ એનું છે. વિડીયો લાંબો થઈ રહ્યો છે તો આપણે 6 થી 7 ક્વેશ્ચનને કરીશું અને જરૂરથી આપણે 100 લાઇકના ટાર્ગેટને આપણે પૂર્ણ કરવાનો છે. રાસાયણિક સંરચનાની દ્રષ્ટિએ અગ્નિકૃત ખડકોમાં કેટલા ટકા સિલિકાનું પ્રમાણ હોય તો તેને આપણે એસિડિક ખડકો કહેવામાં આવે છે? ઓપ્શન એ છે 60%, ઓપ્શન બી 75%, ઓપ્શન સી 65% અને ઓપ્શન ડી 55%. હવે અહીં આપણે કહ્યું છે રાસાયણિક સંરચના, યાદ રાખો
થોડા થોડા શબ્દોને પકડીને ચાલવું. રાસાયણિક સંરચનાની દ્રષ્ટિએ કયું છે અને કયા કયા છે અગ્નિકૃત ખડકો. ખડકોના પ્રકાર યાદ હોવા જોઈએ. એનો આપણે એક વિડીયો લેક્ચર આખો મૂક્યો છે. કયો? ભૂભાગની સંરચના વાળો આખો લેક્ચર મૂકેલો છે, એને એક વખત રિવાઇઝ કરી લેજો. અગ્નિકૃત ખડકોમાં કેટલા ટકા સિલિકાનું પ્રમાણ હોય તો તેને આપણે એસિડિક ખડક કહેવામાં આવે છે? 60%, 75%, 65% કે 55%? આપણો જવાબ હોવો જોઈએ કે 65% જો સિલિકાનું પ્રમાણ હોય. રાસાયણિક સંરચનાની દ્રષ્ટિએ જો કોઈ ખડકની અંદર, અગ્નિકૃત ખડકની અંદર જો 50% એટલે કે 65% સિલિકા હોય તો આપણે શું કહીશું? એસિડિક ખડક કહીશું. કયો? પણ એક કેવો અગ્નિકૃત ખડક ને એસિડિક ખડક ગણવામાં આવે છે. 7મો પ્રશ્ન છે, સેબીને વૈધાનિક દરજ્જો ક્યારે મળવા પામ્યો હતો? આપણો ઓપ્શન એ 30 જાન્યુઆરી 1992, બી 30 જાન્યુઆરી 1993, 30 જાન્યુઆરી 1994 અને 31 જાન્યુઆરી 1992. આ ફેક્ટ પ્રશ્ન છે એટલે આનામાં આપણે ગપ્પો મારી શકીએ નહીં. તો આપણે આન્સર હોવો જોઈએ 30 જાન્યુઆરી 1992. સેબી એ વૈધાનિક દરજ્જો ક્યારે મળવા પામ્યો? તો પહેલા સેબીની સ્થાપના થઈ, પણ સમય જતાં એને વૈધાનિક દરજ્જો મળ્યો 30 જાન્યુઆરી 1992 ની અંદર. નેક્સ્ટ અને આ લાસ્ટ એમસીક્યુ છે આપણો, નાબાર્ડની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? ઓપ્શન એ છે આપણો 1992, બી છે 1993 અને 1982 અને લાસ્ટ ઓપ્શન છે આપણો 1992. તો આપણો જવાબ 1982માં નાબાર્ડની સ્થાપના કરવામાં આવી. બરાબર. તો આ લાસ્ટ છે. જરૂરથી આપણને વિડીયો ગમ્યો હશે તો લાઈક કરવાનું છે અને વધુમાં વધુ લોકોને શેર કરવાનું છે. આપણો લાઈક ટાર્ગેટ છે કેટલો છે? 100 લાઈકનો ટાર્ગેટ છે, તમારે પૂરો કરવાનો છે. તમે પૂરો કરશો તો આવા નવા કન્ટેન્ટ તમને જરૂર મળશે. જૂન મહિનામાં કોન્સ્ટેબલની પરીક્ષા છે, તો જરૂરથી આપણે વધુ લોકો સુધી પહોંચીએ અને આ આપણો કન્ટેન્ટ બધા સુધી પહોંચે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. કયો વિડીયો નંબર 24 લઈને આવીશું. તમારે લાઈક કરવાના છે આપણે 100 સુધી.